સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલ જય શ્રી રામ કાપડ બજારમાં ભીષણ આગ, ધુમાડાના ગોટે ગોટા ઉડતા વેપારીઓમાં અફરાતફરીનો માહોલ। સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી જય શ્રી રામ કાપડ બજારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી જવા પામી હતી। આકસ્મિક રીતે ઉદ્ભવેલી આ દુર્ઘટનાને પગલે બજારમાંથી ગાઢ ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા, જેને કારણે ત્યાં ઉપસ્થિત વેપારીઓ અને ગ્રાહકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો। આ ઘટના શહેરના કાપડ ઉદ્યોગના કેન્દ્ર સમાન વિસ્તારમાં બની હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાના અગ્નિશમન દળનો મોટો કાફલો સત્વરે ઘટના સ્થળે ઘસી આવ્યો હતો। માન દરવાજા, ડુભાલ, કાંચીશેરી, કતારગામ અને પૂણા સહિતના વિવિધ અગ્નિશમન કેન્દ્રો પરથી 10 કરતાં વધુ અગ્નિશામક વાહનો સ્થળ પર પહોંચી ગયા હતા। હાલમાં અગ્નિશમન દળના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પરિસરમાં કાપડનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગ વધુ ઝડપથી ફેલાવાની દહેશત છે, જેને પગલે તંત્ર દ્વારા અત્યંત સાવચેતીપૂર્વક બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। પ્રાથમિક અહેવાલો મુજબ આ વિકરાળ આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ શકી નથી। આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ વહીવટીતંત્ર અને નિષ્ણાતો દ્વારા આ આગ દુર્ઘટનાનું ઝીણવટભર્યું તપાસ કાર્ય હાથ ધરવામાં આવશે। અત્રે નોંધનીય છે કે સુરતના કાપડ બજારોમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, જે નગરની સુરક્ષા વ્યવસ્થાને માળખાકીય સુવિધાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે। આગામી સમયમાં આર્થિક નુકસાનીનો અંદાજ મેળવી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ નિવારવા માટે કડક સુરક્ષા માપદંડો લાગુ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે।